गुजरात सरकारना प्राथमिक और माध्यमिक शिक्षण विभाग द्वारा समग्र गुजरात राज्य में देशना आदरणीय वडाप्रधान मोदी साहेब જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલો કન્યા કેળવણી મહોત્સવ એટલે કે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જે આજે 21મા વર્ષમાં પણ એ શાળા પ્રવેશોત્સવનો શુભારંભ ગુજરાતમાં તારીખ 26, 27 અને 28 3 દિવસ માટે થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર જિલ્લાની અંદર આજે ક્યાંય સરકારશ્રીના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સરકારશ્રીના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીશ્રીઓ પણ આજે દરેક ગામડાઓની શાળાઓમાં જઈ અને બાળકોને બાલવાટિકામાં અને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવી રહ્યા છે। ત્યારે એના ભાગરૂપે આજે મારે પણ આ રામપરા ગામે અને મોટા મઢાદ ગામે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો છે। રામપરામાં 115 બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ લીધો છે, જ્યારે મોટા મઢાદ ગામે 29 જેટલા બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ લઈને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। સરકારનો આ મહોત્સવ પાછળનું આયોજન છે કે ગુજરાતની અંદર 100% સાક્ષરતાનો દર હાંસલ થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે ને 100% બાળકો શિક્ષણ મેળવે ને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ, સ્કોલરશીપો સરકારી શાળાના બાળકોને મળે, એની પણ લોકોમાં અને એના માતા પિતામાં જાગૃતિ આવે એ માટેનો આજનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે। હું પણ અલગ અલગ 3 તાલુકાઓમાં આ કાર્યક્રમમાં જવાનો છું। ત્યારે સરકારના અમારા જિલ્લાના શિક્ષણ કાર્ય કરી રહેલા તમામ મિત્રોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું।